તો પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે પાનમ અને હડફ ડેમની જળ સપાટીમાં વધારો. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ હડફ ડેમની જળ સપાટીમાં વધારો થયો. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના એક ગેટને ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી 671 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું. ડેમમાં હાલ પાણીની સપાટી 165.70 મીટર પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 166.20 મીટર છે. જ્યારે ઉપરવાસમાંથી વધારે પાણીની આવક થતા હાલ અત્યારે પાણીની સપાટી 165.70 મીટર પર પહોંચી. જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં પણ 10,190 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. પાનમ ડેમની જળ સપાટી 123.55 મીટર પર પહોંચી. રૂલ લેવલ 127.41 મીટર. છોટાઉદેપુરમાં હાઈવે નેશનલ હાઈવે પાસે ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું છે, જેને લઈ લોકોને ફરીને જવાનો વારો આવ્યો. શિહોદ પાસે ડાયવર્ઝનના નીચેના ભાગે ધોવાણ થયું, જેને લઈ ડાયવર્ઝનનું ધોવાણ થયું. 2.31 કરોડના ખર્ચે આ જે ડાયવર્ઝન છે તે બનાવવામાં આવ્યું હતું. દ્રશ્યો પણ સામે આવ્યા છે કે ધડાકાભેર જે ડાયવર્ઝનનો એક ભાગ છે ત્યાં પાણીના પ્રવાહમાં ધસી જાય છે. નેશનલ હાઈવેના ડાયવર્ઝનમાં આ ગાબડું પડ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરમાંથી 1 વર્ષ પહેલા જે પુલ બનાવવામાં આવ્યો હતો તે પણ બેસી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. પુલ બંધ કરવાની ફરજ પડી હતી, ત્યારે ફરી એક વખત આ પ્રકારે ડાયવર્ઝન આપવામાં આવ્યું નેશનલ હાઈવે દ્વારા, અને આ ડાયવર્ઝનમાં જ ગાબડું પડ્યું છે. ભારે વરસાદ અને પાણીના તેજ પ્રવાહને કારણે ધસમસતું પાણીના પ્રવાહમાં આ ડાયવર્ઝનનો ભાગ ધસી પડ્યો.